1990ની આજુબાજુ મેં એમને વિપશ્યના શિબિર કરવા માટે ભલામણ કરી હતી અને મને ખબર હતી કે એ બહુ ખુલ્લા હૃદયના વ્યક્તિ છે અને જ્યાંથી જે નવું મળે તે શીખવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. એટલે થોડુંક ધ્યાનનો બી અભ્યાસ થાય એટલા માટે મેં આયોજન કર્યું હતું અને એ ગયા હતા અને પછી એમને એ બહુ માફક આવી ગયું. ધીમે ધીમે કરીને હવે તો એ ત્યાં ટીચર પણ બની ગયા છે અને એ પણ બધાને શીખવે છે યોગ સિવાય પણ. એ સિવાય જ્યારે 1995માં જ્યારે હું શ્રી ધાવરિયાજીની 3SRB સિસ્ટમને શીખવતો હતો લોકોને, ત્યારે અમને આમંત્રણ કર્યા હતા, ભાવનગર બોલાયા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી 80ની ઉપર છે, પણ આ ઉંમરે પણ એ નિયમિત રીતે યોગની શિબિરો લેતા હોય છે. એક સુરતની શિબિરનો મારા એક મિત્રએ મને વિડીયો મોકલેલો. એમાં જે સ્ફૂર્તિથી ડેમોન્સ્ટ્રેશન કરતા હતા, યુવાન યુવતીઓને શીખવતા હતા. આ ઉંમરે જે એમની સ્ફૂર્તિ જોઈને મને આશ્ચર્ય થયું કે આ બહુ એક અદ્ભુત વાત છે કે યોગનો જે યોગ એમને જે પચાવ્યો છે ફિઝિકલ લેવલની ઉપર, એ એક અદ્ભુત એમના શરીરમાં દેખાય છે. એટલે આ રીતના અમારા છેલ્લા 40 વર્ષથી સંબંધો છે અને હજી પણ ફોનની ઉપર વાતો થયા કરતી હોય છે. હું હંમેશા એમને એક ભલા ઇન્સાન, લોકોને હંમેશા મદદરૂપ બનનાર, તૈયાર અને ખાસ કરીને ભારતના યુવાધનને યોગના અને અધ્યાત્મના માર્ગે વાળવા માટે સતત તત્પર એવા જાડેજા સાહેબને એમના દીર્ઘ આયુષ્ય માટે અને સુંદર સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.